તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જીએસ મૂવી મેકર યુટ્યુબ ચેનલના અંદર. મિત્રો અત્યારે તમે 2024ના અંદર તમે ઘણી બધી એવી ગુજરાતી ફિલ્મો રિલીઝ થતા જોઈ હશે. એટલે કે એવી ફિલ્મો જે સૌથી વધારે બજેટમાં બનતી હોય અને સૌથી વધારે તમને જે કલેક્શન કરતી હોય તેવી ફિલ્મો પણ તમને જોવા મળી જશે. પરંતુ આ બધી ફિલ્મોના અંદર તમને કોઈક એવી ફિલ્મ જોવા મળી જાય જે પ્રેમની વ્યાખ્યા તમને સમજાવતી હોય, એક અલગ પ્રકારની પ્રેમની વ્યાખ્યા તમને સમજવા મળે. જો તમારે એવી ફિલ્મને નિહાળવી હોય તો એ ફિલ્મને નિહાળવા માટે તમારે જોવી પડશે રોશની અ કન્ફ્યુઝ ગર્લ. તો મિત્રો આ 24 એટલે કે આ 23 તારીખ 23/5/2024ના અંદર આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જે જગદીશ સોની ડાયરેક્ટર છે, જે ગાંધીનગરના છે. તેમના દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે, જે રાઇટર પણ એ છે અને ડાયરેક્ટર પણ એ છે. તો એમનું એવું કહેવું છે કે જ્યારે પણ કોઈ એક ફિલ્મ બનાવતા હોય ત્યારે તે ફિલ્મ બનાવવા માટે જે પણ તેના અંદર જે પણ લાગણી હોય તેને એ પડદા ઉપર રજૂ કરવાની તેમની એક અલગ જ ખૂબી છે. તેમની ઘણી બધી એવી ફિલ્મો છે જે 4થી 5 એમને જે ફિલ્મો બનાવી છે તેના અંદર એમને એવોર્ડ પણ મળેલા છે. તો મિત્રો આ ફિલ્મ જોવાનો મુખ્ય ફાયદો શું છે? તો જ્યારે પણ મિત્રો જ્યારે આપણે ફિલ્મ નિહાળતા હોય ત્યારે ફિલ્મના અંદર આપણે જોતા હોય તો જ્યારે પણ કોઈ પણ ફિલ્મ શરૂ થાય અથવા એ ફિલ્મ ખતમ થાય તો તમને જે પણ તમે તેના અંદર તમે એક્ઝિટ કરો, એટલે થિયેટરમાંથી એક્ઝિટ કરો, ત્યારે તમને કંઈક એવું શીખવા મળે તો તમારી ફિલ્મ જોયેલી સફળ હોય. તો મિત્રો આ જ રીતે આ રોશની અ કન્ફ્યુઝ ગર્લ એક નવું તમને કંઈક રોશની અ કન્ફ્યુઝ ગર્લ તે ફિલ્મના અંદરથી તમને કંઈક જાણવા અને કંઈક શીખવા તમને મળશે. તો મિત્રો આ કોન્સેપ્ટ એમણે જે રજૂ કર્યો હતો 2022ના અંદર તેનું ફિલ્મ શૂટિંગ ચાલતું હતું અને 2022ના એન્ડિંગના અંદર એમણે શૂટિંગ પણ કરેલું હતું. તેમને કંઈક અમુક કોરોનાના ને બધા અમુક કારણોસર તેમને રિલીઝ કરવામાં લેટ થઈ ગયું. પરંતુ આ ફિલ્મ 2024ના અંદર ખૂબ જ એવો સારો એવો સંદેશો આપતી ફિલ્મ તમને જોવા મળી જશે. તો મિત્રો આ ફિલ્મ તમને એવું લાગતું હોય કે આ ફિલ્મ વિશે હું વધારે કેવી રીતે જાણી શકું, એટલે કે વધારે હું કઈ રીતે કહી શકું, તો આ ફિલ્મના જે પડદા પાછળનું જે કામ છે તે મેં મારા રૂબરૂ મારી આંખોથી જોયેલું છે અને એ જ કામ એમણે આ થિયેટર સુધી પહોંચાડ્યું છે અને એ તમને 24 તારીખ એટલે કે 23 તારીખ 2024ના અંદર તમને જોવા મળી જશે. તો મિત્રો ફિલ્મ એક એવું તેના અંદર એક એવું કન્ટેન્ટ છે, ધારો કે ફિલ્મના અંદર તમે કોઈ પણ એક કન્ટેન્ટ જોવા મળે, ધારો કે લવ વિશે તમને કોઈ પણ એક ફિલ્મ જોવા મળી જાય, પરંતુ લવ તો હોય જ, પરંતુ તે ફિલ્મ તેમના અંદર શું કહેવા માગે છે તે પણ જાણવું જરૂરી છે. આ ફિલ્મનો મુદ્દો એવો છે, એટલે કે આ ફિલ્મ તમને શું શીખવાડવા માગશે તેનું એક નાના એવા ઉદાહરણ દ્વારા તમને હું સમજાવી દઉં. તો આ ફિલ્મ તમે ટ્રેલર જોશો તો તમને ખબર પડી જશે. તો આ ફિલ્મ એક એવો સંદેશો આપી રહી છે કે જેને તમે પ્રેમ કરતા હોય, ધારો કે કોઈ પણ એક જે વ્યક્તિને તમે પ્રેમ કરતા હોય, એવું હોતું નથી કે એ તમારા જીવનમાં તમને મળી જાય, પરંતુ જે તમને પ્રેમ કરતું હોય, તમે જેને પ્રેમ કરો છો એ મહત્ત્વ નથી, પરંતુ જે પણ તમને કોઈ પ્રેમ કરતું હોય અને તે પ્રેમને તમે સ્વીકારી લો અને તેમને ઓળખી લો, તે તેને પ્રેમ તરીકે ઓળખાય છે. તો આ એક નાનો એવો સંદેશો જે સમજાવવા માટે આ ફિલ્મને તે રજૂ કરી રહ્યા છે. તો તમે 23/5/2024ના રોજ જોવાનું ભૂલતા નહીં તમારા નજીકના સિનેમાઘરોમાં. તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ એવું સારી એવા ઘણી બધી ટીવી સિરિયલના અંદર જે પણ એક્ટર્સે કામ કરેલા છે એ તમને આ ફિલ્મના અંદર એક્ટ્રેસ તરીકે જોવા મળી જશે. જેમ કે નિલેશભાઈ છે, એમ દીપિકાબેન, એ તમે ઘણા બધા એવા તમે જે જાણીતા એક્ટર છે તે તમને આ જે ફિલ્મના અંદર તમને જોવા મળી જશે. તો આશા છે કે મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.